कितनी दफे इस दरवाजे पे दस्तक दी है इस भारतीय टीम ने। તો હાલો મિત્રો, ટાઇટલ જોઈને તમને ખબર પડી જ જાય છે કે આજનો બ્લોગ કિના ઉપર છે મિત્રો. તો તમને વિડીયો પણ બતાવીશ, મેચ જીતાના ફોટા પણ બતાવીશ અને ક્યારે ક્યારે હાર્યા હતા એ પણ તમને હું બધું સમજાવીશ મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મેચની વાત કરી તો પહેલાં ભારતનું બેટિંગ આવ્યું હતું મિત્રો, અને ભારતમાંથી સૈફ અલી વર્માએ 87 રન બનાવ્યા મિત્રો, અને દીપ્તિ શર્માએ બનાવ્યા હતા 58 રન મિત્રો. એમ કરીને 298 રન બનાવ્યા હતા મિત્રો. અને પછી આફ્રિકાનો દાવ આવ્યો હતો મિત્રો, અને આફ્રિકાના દાવમાં વાત કરવી તો એમના કેપ્ટને મિત્રો 101 રનની પારી ખેલી હતી, અને આફ્રિકાના ટીમમાંથી કોઈ બીજું કોઈ સારું નહોતું રમી શક્યું, અને 247 રનમાં આફ્રિકા ઓલ આઉટ થઈ ગયું મિત્રો, અને ભારત બની ગયું ચેમ્પિયન મિત્રો. જો કે ભારતની ટીમ અત્યારે 2025માં ચેમ્પિયન બની, એના પહેલાં 2005માં પણ મોકો હતો ત્યારે પણ નથી બની શકી, અને 2017માં પણ મોકો હતો ત્યારે પણ નથી બની શકી, પણ બધો રેકોર્ડ તોડીને 2025માં ફાઇનલી ભારત આપણું ચેમ્પિયન બની ગયું, અને બધા દેશવાસીઓને મસ્ત મજાની ખુશી આપી દીધી, અને પૂરા દેશમાં આપણા ભારત દેશવાસીઓને એક ખુશીની લહેર એક મસ્ત મજાની જોવા મળી મિત્રો, જે ભારત આપણું ચેમ્પિયન બન્યું. કારણ કે ટીમ ઇન્ડિયા તો આપણું ભલે મહિલા હોય કે પુરુષ હોય પણ એક ગૌરવ કહેવાય મિત્રો, અને જીતે એટલે બધાને ખુશી તો હોય જ છે મિત્રો. તમે જોઈ પણ શકતા હશો સોશિયલ મીડિયામાં મિત્રો, લગભગ સોશિયલ મીડિયા વાપરે અને જે ક્રિકેટમાં રસ ધરાવે છે લગભગ બધાના સ્ટેટસ મિત્રો આજ જોવા મળે જ છે, ન્યૂઝપેપરમાં પણ જોવા પણ મિત્રો. હાવ એટલે હાવ ઓછી ખબર પડે, પણ સોશિયલ મીડિયા વાપરતા હોય એટલે ભારત દેશનું બીજાના ઓલામાં જોતા હોય કે ફોટા આવતા હોય એટલે એમ થાય કે લખતા આવડતું વાંચતા આવડતું હોય એટલે ખબર તો પડી જાય કે ભારત જીતું, તો એમની પણ પ્રોફાઇલમાં સ્ટેટસ ચડે જ છે મિત્રો. શાબાશ. તો હાલો મિત્રો, હવે તમને બતાવી દઉં, વિડીયો બતાવું ચેમ્પિયન બન્યા ટ્રોફી આપે, અને ત્યાર પછી સેલિબ્રેશનના ફોટા પણ તમને બતાવું મિત્રો. તો ટ્રોફી જીતા પછીનો મિત્રો જો આ સેલિબ્રેશનનો વિડીયો આખી ટીમ છે મિત્રો, અને જો કેવા ફડકિયા ફૂટે છે, અને સેલિબ્રેશન થઈ રહ્યું છે મિત્રો, અને ટીમ ઇન્ડિયાની ખુશી પણ અલગ જ છે મિત્રો, અને ફેન્સની ખુશી પણ અલગ જ છે મિત્રો. તમે જોઈ શકતા હશો. આ ફોટો ફાઇનલ રંભાવાની ચાલુ થવા નથી એ પહેલાં લીધો તો બી કેપ્ટનનો મિત્રો, ઇન્ડિયા અને આફ્રિકાના. આ બધા સેલિબ્રેશનના ફોટા છે જુઓ મિત્રો, આખી ટીમ તમને દેખાતી છે ખેલાડીને. જો અલગ અલગ ફોટા છે મિત્રો, કપ પણ છે અને મેડલ પણ છે મિત્રો, તમે જોઈ શકતા હશો. બધા અલગ અલગ સેલિબ્રેશનના ફોટા છે મસ્ત મજાના મિત્રો. તમે જુઓ, તમને બહુ મજા આવશે મિત્રો, કારણ કે આ બધા એચડીમાંથી આપણે લીધેલા ફોટા છે મિત્રો, એટલે ક્વોલિટી બધી સારી હોય એટલે મજા આવે જોવાની. અને કેવી સેલિબ્રેશન થાય છે મિત્રો, તમે જુઓ. ક્રિકેટને કેટલું માન છે મિત્રો એ પણ તમે જુઓ. મેડલ છે, શ્રુતિ મંધાના ઓપનર બેટ્સમેન છે, અને પૂરી ટીમ ઇન્ડિયા છે જુઓ, ચેમ્પિયન 2025, અને તિરંગો છે આપણા ભારત દેશનો. આ બધા ખેલાડી જો અડધા બેઠા છે, અડધા ઊભા છે, વિક્ટરી આપે છે મિત્રો. અને અહીંયા જુઓ આપણા કોચ હોય બધા, જે કોચના હાથમાં ટોપ્યું છે મિત્રો, અને આપણે સેલિબ્રેશનના મસ્ત મજાના ફોટા છે મિત્રો. તો જોવાની એકદમ મજા આવે મિત્રો. તમે જુઓ, એના હાટું જ મિત્રો આપણે ડાઉનલોડ બધા ફોટા કર્યા હતા મિત્રો. જો ફોટો પાડે છે મિત્રો એક ખેલાડી બધાનો, જો જોઈ શકતા હશો મિત્રો. જો અલગ અલગ બધા ફોટા છે મિત્રો, અને ટ્રોફી પણ આપે છે. જો આ આઈસીસીના ચીફ મિત્રો ટ્રોફી આપે છે, તમે જોઈ શકતા હશો. ટ્રોફીનું સેલિબ્રેશન કેવું થાય મિત્રો એ પણ તમે જોઈ શકતા હશો. તો મિત્રો મેન વાત, હવે ભારત જીતા એની ખુશીમાં આપણે હવે બનાવવાના હતા મિત્રો ભજીયા, અને ભજીયા જ બની ગયા મિત્રો. કારણ કે મેચ જીતવું લગભગ 2005થી ભારતની ટીમ સંઘર્ષ કરતી હતી મેચ જીતવા હાટું, વિશ્વ ચેમ્પિયન બનવા હાટું, અને ફાઇનલી 2025માં વિશ્વ ચેમ્પિયન બની ગયું. તો એની ખુશીમાં આપણે બનાવ્યા ભજીયા મિત્રો. તો હાલો તમને બતાવું ભજીયા, અને પછી ખાઈ નાખીએ આપણે ભજીયા, કારણ કે આપણે પણ સેલિબ્રેશન કરી નાખી મિત્રો. તો આપણે સેલિબ્રેશનમાં તો ભજીયા બનાવીને સેલિબ્રેશન કરી નાખી મિત્રો. તો હાલો તમને બતાવું. તો જુઓ મિત્રો, ભજીયા આપણે લઈ લીધા છે ડીશમાં, અને વાટકામાં મિત્રો. ડીશમાં રહ્યા એ પતરીના છે મિત્રો, બટેકાની, અને ઓલા ડુંગળીના છે, અને હિવરાજે ખાવાનું ચાલુ કરી નાખ્યું મિત્રો. તો હાલો આપણે પણ કરી નાખીએ ચાલુ સેલિબ્રેશનના ભજીયા ખાવાનું મિત્રો.
તો ટીમ ઇન્ડિયાની જીતની ખુશીમાં મિત્રો આપણે તો ભાઈ ગયા ખાઈ નહીં મિત્રો સેલિબ્રેશનના. તમે સેલિબ્રેશન કર્યું કે નહીં કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મળશું એક નવા જ બ્લોગમાં. મારા આવજો. બાય બાય.